સ્વરાજની ચૂંટણીમાં સમગ્ર રાજ્ય સાથે વલસાડ જિલ્લામાં પણ કોંગ્રેસને કરારી હારનો સામનો કરવો પડ્યો। આ હાર બાદ પ્રદેશ કોંગ્રેસે સમીક્ષા અભિયાન શરૂ કર્યું છે, પરંતુ શરૂઆતથી જ પાર્ટીમાં આંતરિક મતભેદ સામે આવી રહ્યા છે। કોંગ્રેસના અગ્રણી ગૌરવ પંડ્યાએ સમીક્ષા પ્રક્રિયા પર સવાલ ઉઠાવતા સોશિયલ મીડિયા પર કટાક્ષ કર્યો અને પાર્ટીના ભવિષ્ય અંગે ગંભીર ટિપ્પણીઓ પણ કરી। હાર માટે કોંગ્રેસના જવાબદારી સમજીને પ્રદેશ પ્રમુખને રાજીનામું આપવું જોઈએ તેવી માંગ કરી। તેમના આ નિવેદન બાદ કોંગ્રેસમાં ખળભળાટ મચી ગયો। પ્રદેશ કોંગ્રેસ સમિતિના અધ્યક્ષ સહિતનું આખું માળખું જેને આ જવાબદારી સોંપવામાં આવેલી હતી એ નિષ્ફળ ગયા છે અને એટલે એમણે પોતાનું પદ ખાલી કરવું જોઈએ। પ્રદેશ પ્રમુખ રાજીનામું ન આપે તો કોંગ્રેસ તેના પરિણામો ભોગવવાની તૈયારીમાં રહે, બીજું તો શું કરી શકે। રાજ્યમાં તાજેતરમાં યોજાયેલ સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં બોટાદ જિલ્લામાં ભારતીય જનતા પાર્ટીએ શાનદાર પ્રદર્શન કર્યું। ત્યારે આજે બોટાદ સર્કિટ હાઉસ ખાતે ભારતીય જનતા પાર્ટી દ્વારા હોદ્દેદારોની પસંદગી માટે સેન્સ પ્રક્રિયા હાથ ધરાઈ। જિલ્લા અને તાલુકાની 4 તાલુકા પંચાયતો અને 2 નગરપાલિકાઓ માટેની સેન્સ પ્રક્રિયા યોજાઈ હતી। સેન્સ પ્રક્રિયા દરમિયાન નિરીક્ષકો દરેક સભ્યનો વ્યક્તિગત અભિપ્રાય લેશે અને ત્યારબાદ સંભવિત નામોની પેનલ બનાવી પ્રદેશ કક્ષાએ મોકલવામાં આવશે। બોટાદ જિલ્લામાં ક્લીન સ્વીપ કર્યા બાદ ભાજપના કાર્યકરોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો અને આગામી દિવસોમાં મુખ્ય સ્થાન માટે જે કંઈ પણ રોટેશનો આવેલા છે, બોટાદની 4 તાલુકા પંચાયત હોય, જિલ્લા પંચાયત હોય અને 2 નગરપાલિકા, એ લોકોને સાંભળી અને ત્યારબાદ પ્રદેશ મંડળની અંદર તેનો નિર્ણય કરવામાં આવશે। વડોદરામાં 150 કરોડના ખર્ચે નિર્માણ પામેલ મધ્ય ગુજરાતના સરદાર ધામનું 11 મેના રોજ પ્રધાનમંત્રી મોદીના હસ્તે લોકાર્પણ થવાનું છે। આ પૂર્વે નડિયાદમાં પાટીદાર સમાજની મહત્વની બેઠક યોજાઈ હતી। પીપલક ચોકડી પાસે આવેલ 27 પાટીદાર સમાજની વાડી ખાતે કાર્યક્રમની તૈયારીઓ અંગે સંકલન મીટિંગ મળી હતી। મધ્ય ગુજરાતમાંથી વધુમાં વધુ લોકો કાર્યક્રમમાં જોડાય તે માટે આગેવાનોએ વિસ્તૃત ચર્ચા કરી। ધારાસભ્ય પંકજ દેસાઈ અને ખેડા જિલ્લા ભાજપ પ્રમુખ નયનાબેન પટેલ ખાસ ઉપસ્થિત રહ્યા। પ્રધાનમંત્રીના કાર્યક્રમને સફળ બનાવવા અને પરિવહનની વ્યવસ્થા અંગે ઊંડાણપૂર્વક ચર્ચા કરાઈ। ભાવનગર શહેર ભાજપ કાર્યાલય ખાતે મહાનગરપાલિકાના હોદ્દાઓ માટે સેન્સ પ્રક્રિયા હાથ ધરાઈ। 52 બેઠકમાંથી 44 બેઠકો પર જીત બાદ મેયર, ડેપ્યુટી મેયર, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન સહિતના પદો માટે સેન્સ લેવામાં આવી। પ્રદેશ સંગઠનના પૂર્વ મહામંત્રી કેસી પટેલની અધ્યક્ષતામાં યોજાયેલી આ પ્રક્રિયા બાદ 15 એપ્રિલે અસાધારણ સભામાં હોદ્દાઓની જાહેરાત કરાશે। ત્યારે આગામી દિવસોની અંદર મેયર, ડેપ્યુટી મેયર, સ્ટેન્ડિંગ ચેરમેન, પક્ષના નેતા અને દંડક આની માટેની પ્રક્રિયા હાથ ધરવાની રહેશે। ત્યારે ભારતીય જનતા પાર્ટીની જે પદ્ધતિ મુજબ પહેલાં જે નિરીક્ષકો આવશે અને નિરીક્ષકો અત્યારે તમામ જે અપેક્ષિત કોરમ છે તેમને સાંભળી અને પ્રદેશમાં જવાના છે। ત્યારબાદ પાર્લામેન્ટરીની અંદર મેયર, ડેપ્યુટી મેયર, ચેરમેન, સ્ટેન્ડિંગ ચેરમેન, નેતા અને દંડક માટેની નિમણૂક માટેની પ્રક્રિયા હાથ ધરાશે। ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની સંસ્થાઓમાં સત્તાધીશોની નિમણૂક કરવા માટે ભાજપ દ્વારા કવાયત તેજ કરાઈ। ત્યારે પોરબંદર જિલ્લામાં મહાનગરપાલિકાના મેયર, ડેપ્યુટી મેયર તથા સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન માટે જિલ્લા અને તાલુકા પંચાયતોના પ્રમુખ તથા કારોબારી અધ્યક્ષોની વરણી માટે પ્રદેશ ભાજપ દ્વારા નિયુક્ત નિરીક્ષકોએ સેન્સ પ્રક્રિયા કરી। સેન્સ પ્રક્રિયા માટે પ્રદેશ ભાજપમાંથી નિરીક્ષક રજની પટેલ સહિતના આગેવાનોએ ચૂંટાયેલા સભ્યો અને સંગઠનના હોદ્દેદારો સાથે 1-to-1 પરામર્શ કરી લોકોની અપેક્ષાઓ અને યોગ્ય ઉમેદવારોના નામો અંગે મંથન કરાયું। ચર્ચાના આધારે અહેવાલ તૈયાર કરી પ્રદેશ ચૂંટણી સમિતિને સોંપવામાં આવશે અને સમિતિ જે આખરી નિર્ણય લેશે તે તમામને માન્ય રહેશે। કોર્પોરેશન હોય કે નગરપાલિકા હોય, જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત, આ બધામાં એના પ્રમુખ, કારોબારી અધ્યક્ષ આ બધાની નિમણૂક કરવાની થતી હોય, સમગ્ર રાજ્યમાં અત્યારે ચૂંટાયેલા સભ્યો અને સંગઠનને સાંભળીને રાજ્યના ચૂંટણી સમિતિ સુધી એક માહિતી આપવાની હોય છે। ગુજરાત રાજ્યના ચોથા નાણાં પંચના ચેરમેન યમલ વ્યાસે નર્મદા જિલ્લાના એકતાનગર ખાતે આવેલા વિશ્વ પ્રસિદ્ધ સ્ટેચ્યુ ઓફ યુનિટીની ભાવપૂર્વક મુલાકાત લીધી। તેમણે સરદાર વલ્લભભાઈ પટેલને પુષ્પાંજલિ અર્પણ કરી અને દેશની એકતા અને અખંડિતતા માટે તેમના યોગદાનને યાદ કર્યું।
સ્ટેચ્યુ પરિસરમાં આવેલ પ્રદર્શન ગેલેરીમાં સરદાર સાહેબના જીવનચરિત્ર અને ભારતના એકીકરણના ઐતિહાસિક પ્રસંગોની માહિતી મેળવી. હૃદય સ્થળ વ્યૂ ગેલેરી પરથી સરદાર સરોવર ડેમ અને નર્મદા નદીના નયનરમ્ય દ્રશ્યો નિહાળી તેઓ પ્રભાવિત થયા અને ત્યાંની સ્વચ્છતા અંગે પ્રશંસા કરી. પર્યટકોથી માંડીને અભ્યાસ કરવાવાળા લોકો, નિષ્ણાતો, આ બધાને માટે એક ઉદાહરણ બને એવું સ્ટેચ્યુ ઓફ યુનિટી બન્યું છે. એવી જ એકતાનગરના પૂરા જિલ્લાની જે વિકાસ થયો છે અને જે ઝીણવટપૂર્વક વિદેશને ટક્કર મારે એવા પાર્ક બનાવવામાં આવ્યા છે, એવા સ્થળ ઊભા કરવામાં આવ્યા છે અને જે સ્વચ્છતા મેન્ટેન થઈ રહી છે એ હું માનું છું કે દેશના કોઈ ભાગમાં આટલું સુંદર સ્વચ્છ કોઈ એક સ્થળ વિકાસ પામ્યું નહીં હોય. પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મંદિર ખાતે ચાલી રહેલા સોમનાથ સ્વાભિમાન પર્વ અંતર્ગત દિલ્હીથી પધારેલા આશરે 1300 જેટલા યાત્રિકોએ સોમનાથ મહાદેવના દર્શન કરી ગંગાજળથી અભિષેક અને આરતી કરી ધન્યતા અનુભવી. આ પાવન અવસરે સોમનાથ ટ્રસ્ટ દ્વારા પધારેલા તમામ યાત્રિકોનું ઉષ્માભેર સ્વાગત કરવામાં આવ્યું. ટ્રસ્ટ દ્વારા યાત્રિકોને પવિત્ર ચંદન, ઉપવસ્ત્ર, અમૂલ્ય યજ્ઞ કીટ તેમજ પવિત્ર સોમ ગંગાજળ અર્પણ કરીને તેઓનું વિશેષ સન્માન કરાયું હતું. આ કાર્યક્રમ દરમિયાન યાત્રિકો દ્વારા એક અનોખી ભક્તિનો નજારો પણ જોવા મળ્યો. તમામ યાત્રિકોએ સોમનાથ મહાદેવની એક વિશાળ LED સ્ક્રીન સમક્ષ દીવડાઓ પ્રગટાવીને ભાવભેર આરતી ઉતારી હતી. આ ઉપરાંત તમામ શ્રદ્ધાળુઓએ સ્વાભિમાન પર્વ પર આધારિત વિશેષ ડોક્યુમેન્ટરી ફિલ્મ અને મંદિર પરિસરમાં પ્રદર્શિત થતો ઐતિહાસિક લાઇટ એન્ડ સાઉન્ડ શો નિહાળીને અભિભૂત થયા હતા. गुजरात सरकार और सोमनाथ का ट्रस्ट जो है, उन्होंने जिस तरह से इस पूरा वर्णन दिखाया सोमनाथ मंदिर का शुरू से लेकर के अंत तक, किन किन लोगों ने इस पर आक्रमण किया, कितना कितना यहाँ से धन और वैभव लूट करके ले गए, लेकिन फिर भी उसके बाद भी कुछ महापुरुषों ने इसका जीर्णोद्धार किया और इसको पुनः स्थापित किया. भव्यता इसकी वो ही बनी रही आज तक. दिल्ली सरकार की थी अभी यात्रा का. अभी इस समय हम सोमनाथ में जब आए हैं तो यहाँ के प्रशासन द्वारा, सोमनाथ मंदिर ट्रस्ट द्वारा जिस ढंग से भव्य व्यवस्था और लाइटिंग का हमने दिया, तो ये अलौकिक दृश्य देख के हम बहुत इसके लिए मतलब क्या कह सकते हैं, हमें दिल से कितना अच्छा लगा. भाव विभोर वाली जो ये लाइटिंग हमें लगी, इसके लिए गुजरात सरकार का और तमाम उन कार्यकर्ताओं का और दिल्ली सरकार का बहुत बहुत धन्यवाद. यहाँ सोमनाथ मंदिर का जो ट्रस्ट है, उन लोगों की व्यवस्था बहुत ही अच्छी और बिल्कुल व्यवस्थापित है, क्योंकि यहाँ पर लाइनों से लेकर पानी की व्यवस्था, लाइन की व्यवस्था, प्रसाद वितरण और आरती के लिए स्पेशल दिल्ली वालों के लिए जो आयोजन किया गया है वो बहुत ही भव्य तरीके से किया गया है. साथ ही उनके लिए डॉक्यूमेंट्री शो और जो लेजर शो है, सारे उनकी पूरी व्यवस्था है. हम लोगों को बिल्कुल VIP ट्रीटमेंट दिया गया है. જામનગર હવે માત્ર છોટી કાશીના ઉપનામ સુધી સીમિત નથી રહ્યું, પરંતુ વિકાસના નવા શિખરો સર કરી નવી ઓળખ બનાવી રહ્યું છે. શહેરના આંતરમાળખાને મજબૂત બનાવવા માટે કરોડોના પ્રોજેક્ટ્સ કાર્યરત છે. લાલપુર અને ઠેબા ચોકડી પર બની રહેલા ફ્લાયઓવર બ્રિજ ટ્રાફિક સમસ્યાનો ઉકેલ લાવશે. વિશાળ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ અને 1250ની બેઠક ક્ષમતા ધરાવતું આધુનિક ઓડિટોરિયમ શહેરને નવી ઊંચાઈ આપશે. સ્માર્ટ સિટી મિશન હેઠળ આશરે ₹1200 કરોડના પ્રોજેક્ટ્સ કાર્યરત છે. બીજી તરફ આગામી 25 વર્ષની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને તૈયાર કરાયેલો દીર્ઘકાલીન રોડમેપ જામનગરના ભવિષ્યને સુરક્ષિત કરશે. તો સરકાર દ્વારા નાગરિકોની સુખાકારી માટે છેલ્લા 30 વર્ષોમાં ઘણા કાર્યો કરવામાં આવેલ છે અને નવા એરિયા જે ડેવલપ થયેલા છે એ બધા એરિયામાં જલ સે નલ યોજના દ્વારા બધા વ્યક્તિઓના ઘર સુધી પાણી પહોંચી રહે એવી સુવિધા આ સરકાર દ્વારામાં કરવામાં આવેલ છે. અને આ રીતે જોવા જઈએ તો પાછલા 30 વર્ષોમાં આપણું શહેર બધા મહાનગરોની હરોળમાં આવી રહ્યું છે. નગરના વેપારીઓ કે ઉદ્યોગકારોને જરૂરિયાત મુજબની સગવડતાઓ કે એના પ્રશ્નોને વાચા આપવાનું પણ કેન્દ્ર સરકારે યોગ્ય પ્રતિનિધિ દ્વારા કરવામાં આવે છે. જ્યારે PM આવાસ યોજના હેઠળ પણ જામનગરના નાના માણસો